કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે શીખવાનું છે ગણિતનું બીજું ચેપ્ટર એટલે કે પૂર્ણ સંખ્યાઓ. તો ચાલો શરૂ કરીએ. આપણે આપણી નવું ચેપ્ટર, આપણે આગલું ચેપ્ટર જોયું એના ઘણા પાર્ટ્સ પણ જોયા, ખૂબ લાંબુ હતું. હવે શું કહેવાય કે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ. તો શું છે તો કે પ્રાસ્તાવિક આપેલું છે આપણને. તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તે અનુસાર જ્યારે આપણે કોઈ ગણતરી ચાલુ કરીએ છીએ ત્યારે આપણે 1, 2, 3, 4 સંખ્યાઓનો જ ઉપયોગ કરીએ છીએ. આપણે કોઈ પણ ગણતરી શરૂ કરીએ ત્યારે ડાયરેક્ટ ક્યાંથી શરૂ કરીએ તો કે 1, 2, 3, 4 એવી જ રીતના. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો જ ઉપયોગ કરીએ છીએ. તો આ 1, 2, 3, 4 છે એ બધી કઈ સંખ્યા કહેવાય છે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. આ સંખ્યાઓને ગણિતની ભાષામાં પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહેવાય છે. પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા, પૂર્વવર્તી અને પ્રતિવર્તી. તો પહેલાની સંખ્યા કોને કહેવાય અને પછીની સંખ્યા કોને કહેવાય? એના બીજા નામ પણ છે. એક પૂર્વવર્તી છે અને એક પ્રતિવર્તી. પૂર્વવર્તી એટલે પહેલાની, પ્રતિવર્તી એટલે કે પછીની સંખ્યા. તો કે આપેલી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં જો 1 ઉમેરવામાં આવે તો આપણને બીજી પ્રાકૃતિક સંખ્યા મળે છે. એટલે શું ખાસ ધ્યાન રાખવાનું છે? પ્રાકૃતિક સંખ્યા. અને ક્યાંથી શરૂ થાય છે તો કે 1, 2, 3, 4 એવી રીતના. તો જો જે પ્રાકૃતિક સંખ્યા હોય ને તેમાં 1 ઉમેરવામાં આવે ને તો આપણે શું કહેવાય કે બીજી પ્રાકૃતિક સંખ્યા મળે છે. અને એ બીજી કેવી તો કે જે પ્રાકૃતિક સંખ્યા હોય એના પછીની આવતી એવી તરત. એટલે કે આપણને તે સંખ્યા પછીની તરતની બીજી સંખ્યા મેળવી શકીએ છીએ. તો કે જો ઉદાહરણ આપેલું છે તો કે ઉદાહરણ તરીકે કોઈ એક સંખ્યા 16 લઈએ તો તેના પછીની સંખ્યા મેળવવા માટે આપણે શું કરવાનું? તો કે જો અહીંયા 16 છે પ્લસ 1 કર્યો તો આપણે કેવી તો કે 17 આવી ગયું. તો 16 પછી તરતની સંખ્યા કઈ છે તો કે 17. તે જ રીતે 19 + 1 કરીએ તો એમાં પણ શું આવે તો કે 20 આવે. તો 19 પછીની તરતની સંખ્યા તો કે 20 આપણને મળી. આ જ રીતે આપણને આગળ પણ ઘણી સંખ્યાઓ મેળવી શકીએ છીએ. પછી 20માં +1 કરીએ તો આપણને 21 મળે. તો એ 20 પછીની છે. પછી 21માં +1 કરીએ તો 22 મળે. એ શું કહેવાય કે 21 પછીની તરતની સંખ્યા છે. તો આપણે કોઈ પણ સંખ્યા આપણી પાસે પ્રાકૃતિક સંખ્યા હોય તો એમાં 1 પ્લસ કરી નાખીએ એટલે 1નો ઉમેરો કરી નાખીએ તો આપણે એના પછીની તરતની પ્રાકૃતિક સંખ્યા મળી જાય. સંખ્યા 16 એ સંખ્યા 17ના તરત પહેલાં આવે છે. તો એ પણ આપણને ખબર છે કે જો આપણને 16 પછી તરતની સંખ્યા 17 હોય તો 17ની તરતની પહેલાંની સંખ્યા કઈ હોય તો કે 16. તો એટલે કહી શકાય કે 17ના પહેલાંની તરતની સંખ્યા તો કે 17 - 1. આપણે 16માં 1 ઉમેરીએ તો 17 મળે. તો 17માંથી 1 બાદ કરીએ તો આપણને શું મળે તો કે 16 મળે. એ તો સ્વાભાવિક જ છે. એવી જ રીતના 20ના પહેલાંની તરતની સંખ્યા તો કે 19. તો આપણે 20 - 1 કરીએ તો આપણને શું મળે તો કે 19 મળે. તો એ કઈ છે તો કે 20ની પહેલાંની તરતની સંખ્યા. તો કે 20ની પહેલાં પહેલી વહેલી કઈ સંખ્યા આવે તો એના વિશે છે. એટલે આપણે કીધું શું તો કે પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા. તો પહેલાંની સંખ્યા મેળવવી હોય તો આપણે શું કરવાનું? બાદબાકી કરવાની. માની લો કે 16 છે તો 16ની પહેલાંની સંખ્યા કઈ આવે તો કે આપણે 16 - 1 કરીએ તો શું આવ્યું તો કે 15 છે. અને એવી જ રીતના 16 છે તો એના પછીની તો કે એમાં મેળવવા માટે +1 કરવાનો. તો આપણે શું મળી ગયું તો કે 17 મળી ગયું. તો એવી જ રીતના શું કહેવાય કે આપણને પહેલાંની પછીની સંખ્યા મળી જાય. જો અહીંયા 20 - 1 કરીએ તો 19 છે. તે વગેરે સંખ્યાઓ આપણે મેળવી શકીએ. પછી સંખ્યા 3 પાસે તેની પહેલાં તરત આવતી અને તેની પછી તરત આવતી સંખ્યા એમ બંને સંખ્યા છે. તો જો 3 છે તો આપણે 3 પછીની સંખ્યા ગોતીએ તો 3 + 1 એટલે કે આપણે 4 મળી. અને એવી જ રીતના 3 છે તો એમાંથી 1 બાદ કરીએ એટલે આપણે 2 મળી જાય. એટલે 3 પહેલાંની તરતની સંખ્યા અને 3 પછીની તરતની સંખ્યા આપણે ગોતી શકીએ. તમે સંખ્યા 2 વિશે જણાવો. જુઓ 2 પછી આવતી સંખ્યા 3 અને પહેલાં આવતી સંખ્યા 1 છે. તો એ પણ સ્વાભાવિક છે કે 2માં 1 ઉમેરીએ તો આપણને 3 મળે અને 2માંથી 1 બાદ કરીએ તો આપણને 1 મળે છે. તો શું સંખ્યા 1 પાસે પહેલાં આવતી સંખ્યા અને પછી તરત આવતી સંખ્યા એમ બંને સંખ્યા છે? તો જો 1ની બાબતમાં શું કરીએ તો કે આપણે 1 + 1 કરીએ તો આપણને 2 તો મળે. એ તો સ્વાભાવિક છે. પણ 1 - 1 કરીએ તો આપણને શું મળી જાય તો કે 0 મળી જાય. 0 શું છે તો કે પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી. એટલે આપણે અહીંયા બાબતમાં આપણે શું કહી શકીએ કે ના, 1 પાસે શું કહે કે એની પછીની આવતી સંખ્યા છે પણ પહેલાં આવતી સંખ્યા નથી. આપણે આપણી શાળાના બાળકોની ગણતરી કરી શકીએ છીએ. આપણે કોઈ ગામના રહેતી વ્યક્તિની સંખ્યાની પણ ગણતરી કરી શકીએ છીએ. તો એ તો સ્વાભાવિક છે કે કોઈ ગામડું હોય, આપણે સ્કૂલના છોકરાઓ કેટલા સ્ટુડન્ટ હોય એ બધાની આપણે ગણતરી કરી શકીએ છીએ. તો પાછળ જતાં પહેલાં આપણે જે અહીંયા પ્રયત્ન કરો એક્સરસાઇઝ આપેલી છે એ આપણે કરતા જઈએ.
તો કે નીચેની સંખ્યાઓની પહેલાંની અને પછીની સંખ્યા લખો. તો જો 1 છે તો 1ની પહેલાંની સંખ્યા તો 1 - 1 એટલે આપણે શૂન્ય આવી જાય. તો એ તો આપણે શું કહેવાય કે માન્ય સંખ્યા નથી, કેમ કે પ્રાકૃતિક સંખ્યા તો ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે 1થી થાય છે. પછી તરત પછીની તો કે 1 + 1 એટલે કે આપણે 2 મળે. પછી એવી જ રીતના 19 છે તો 19 + 1 કરીએ તો આપણને શું મળે તો કે 20 અને -1 કરીએ તો આપણને શું મળે તો કે 18 મળે. પછી એવી જ રીતના જો હવે મોટી મોટી સંખ્યાઓ આપેલી છે તો એમાં પણ બીજું કંઈ નથી કરવાનું, તરત આવતી અને એક જ માઇનસ કરવાનું છે. તો કે અહીંયા 1997 છે તો એમાં પણ +1 કરીએ તો શું મળે તો કે આપણે 1998 મળે. અને એવી જ રીતના -1 કરીએ તો શું મળે તો કે 1996 મળે. પછીની કઈ સંખ્યા આપેલી છે તો કે આપણી પાસે આપેલા છે તો કે 12,000. તો 12,000માં પણ એવી જ રીતના આપણે છે તો કે 12,000 + 1 કરીએ તો શું મળે આપણે તો કે 12,001. અને એવી જ રીતના 12,000માંથી 1 માઇનસ કરીએ તો આપણને શું મળે તો કે 11,999. જો 11,999માં 1 આપણે ઉમેરીએ તો આપણે શું તો કે 12,000 મળે. અને આપણે શું કહીએ કે 12,000માંથી 1 બાદ કરીએ તો આપણને શું મળે તો કે 11,999. પછી તો કે 49 છે તો 49માં 1 ઉમેરીએ તો આપણને શું મળે તો કે 50 અને 1 બાદ કરીએ તો 48. અને પછી શું છે તો કે મોટી બધી આપણી સંખ્યા આપેલી છે તો કે કેટલી છે તો કે 1 લાખ છે. તો કે જો આપણે 1 લાખ છે એમાંથી આપણે 1 ઉમેરીએ તો આપણે 1 લાખની 1 આપણે ગણી શકીએ કે 1 પ્લસ કરીએ તો 1 ઉમેરી શકીએ. અને એવી જ રીતના જો આપણે 1 માઇનસ કરીએ તો આપણને શું જવાબ મળે છે તો કે 99,999. એવી રીતના આપણને જવાબ મળે છે. તો શું કહેવાય કે આગળની સંખ્યા અને પાછળની સંખ્યા આપણે ગણી લઈએ. ખાલી એટલું જ કરવાનું છે કે આગળની સંખ્યા મેળવવા હાટું આપણે 1 માઇનસ કરવાનો અને એના પછીની આવતી એટલે કે પાછળની સંખ્યા શું કહેવાય કે મેળવવા માટે 1 પ્લસ કરવાનું. પછી કઈ પ્રાકૃતિક સંખ્યા છે કે તેની પાસે પહેલાં આવતી સંખ્યા નથી. તો આપણને 1ની ખબર છે કે એની પહેલાં આવતી પ્રાકૃતિક સંખ્યા નથી, કેમ કે 1માંથી 1 બાદ કરીએ તો આપણને શું મળે તો કે 0 મળે. પછી તો કે કઈ પ્રાકૃતિક સંખ્યા પાસે તેના પછીની આવતી સંખ્યા નથી. શું તે સૌથી છેલ્લી આવતી પ્રાકૃતિક સંખ્યા છે? તો જો આપણે શરૂઆતની પહેલી સંખ્યા કહી શકીએ કે 1 છે કે એની પાસે આગળની સંખ્યા નથી, પણ સૌથી છેલ્લે આવતી સંખ્યા એ શું કહેવાય કે જે આંકડાને સંખ્યાને એ બધું છે શું છે તો કે અનંત છે. એવી કોઈ પણ એવી સંખ્યા નથી કે શું કહેવાય કે જે સૌથી છેલ્લે આવતી પ્રાકૃતિક સંખ્યા આપણને મળે. એ આપણે આગળ આવશે તો અહીંયા લખી ગયેલું છે. તો કે આપણે હવે શું આપેલું છે તો કે આપણે ભારતમાં રહેતા તમામ વ્યક્તિ લોકોની સંખ્યા પણ ગણી શકીએ છીએ, પરંતુ આપણે આકાશમાં આવેલા તારાઓની સંખ્યા ગણી શકતા નથી. એટલે કે જો અહીંયા શું કીધું તો અહીંથી આપણે મૂકી દઉં તો કે શાળાના બાળકો હોય, ગામના વ્યક્તિ હોય, ભારતના કેટલા સંખ્યા લોકોની છે એ આપણે બધું ગણી શકીએ, પણ આકાશમાં કેટલા તારા આવેલા છે એના વિશે કોઈ ગણી શકતું નથી. તે જ રીતે આપણે આપણા માથાના વાળ પણ ગણી ન શકીએ, પણ જો તે ગણી શકાય તેમ હોત તો તે ચોક્કસ કોઈ સંખ્યા જ હોત. અને જો આપણે ગણી નથી શકતા પણ જો ગણી શક્યા હોત તો પણ કઈ તો કે ચોક્કસ સંખ્યા જ હોત. એટલે ટૂંકમાં એમ કહેવા માંગે છે કે સંખ્યા શું કહેવાય કે અનંત છે, ક્યાંય ખૂટતી કે રોકાઈ જતી નથી. પછી આપણે તે સંખ્યામાં 1 ઉમેરીને તેનાથી મોટી સંખ્યા મેળવી શકીએ છીએ કે ગમે એટલું. હાલો માની લો કે આપણે માથાના વાળ છે તો એ ગણી લીધા, તો એ ગણાઈ ગયા પછી એમાં 1 ઉમેરીએ તો એનાથી મોટી સંખ્યા આપણને મળી જાય. એટલે શું કહેવાય કે સંખ્યાઓ અનંત છે. તો આવી પરિસ્થિતિમાં આપણે 2 વ્યક્તિના માથાના વાળ પણ ગણીને સરખામણી કરી શક્યા હોત. એ તો શું કહેવાય કે સંભાવનાની વાત છે કે આવું હોત તો આપણે આવું કરી શકીએ. હવે સ્પષ્ટ છે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કોઈ નથી. તો એ આગળ જણાવી દીધું કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા નથી, કેમ કે કોઈ પણ છેલ્લી સંખ્યા હોય એમાં 1 ઉમેરીએ તો આપણે એનાથી મોટી સંખ્યા મેળવી શકીએ છીએ. એટલે કે સૌથી છેલ્લી કઈ સંખ્યા છે એવું એના વિશે આપણે કહી શકીએ નહીં. ઉપર જણાવેલી માહિતી અનુસાર જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. તમારે તમને ઉદ્ભવતા આવા પ્રશ્નો વિશે વિચારવું જોઈએ અને તમારા મિત્રો સાથે એની ચર્ચા પણ કરવી જોઈએ. બની શકે તમને તેના ઘણા સવાલોનો સંતોષકારક જવાબ ના પણ મળે, પણ છતાં પણ જો પ્રશ્નો થતા હોય તો એનું શું કહેવાય કે એનો જવાબ મેળવવો જોઈએ અથવા તો જવાબ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી તો કે પૂર્ણ સંખ્યા વિશે આપેલું છે. તો કે આપણે જોઈ ગયા છીએ કે પ્રાકૃતિક સંખ્યા 1ના પહેલાંની કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. તો એ પણ આપણે જોઈ ગયા. આથી શૂન્ય તે આપણને પ્રાકૃતિક સંખ્યા 1ના પહેલાં આવતી સંખ્યા લઈએ છીએ. એટલે કે શું કહેવાય કે
કોઈ એકની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા તો નથી આવતી, પણ જે શૂન્ય છે, શૂન્ય એને આપણે શું કહીએ, એકની પહેલાં આવતી સંખ્યા તરીકે લઈએ છીએ. તો કે જો અહીંયા શું આપેલું છે, તો કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવીને પૂર્ણ સંખ્યાનો સમૂહ મળે છે. એટલે ખબર પડી આપણે 1, 2, 3, 4, 5 છે તેમાં એક શૂન્ય મેળવીએ તો આ શું કહેવાય કે આ એટલી પ્રાકૃતિક સંખ્યા છે. હવે એના ભેગું શું કહેવાય કે શૂન્ય પણ ઉમેરાઈ ગયો છે. તો શૂન્ય ઉમેરાઈ ગયા તો એ સંખ્યા કઈ, તો કે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો જો આપણે પાછલા વર્ગમાં સંખ્યાની પાયાની ગણતરીઓ જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે કયા પ્રશ્નમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. તો ચાલો આપણે આ સંખ્યાઓને એક સંખ્યા રેખા પર મૂકી, પણ તેની પહેલાં આપણે સંખ્યા રેખા વિશે જાણી લઈએ. સંખ્યા રેખા વિશે જાણીએ પહેલાં આપણે આ પ્રશ્નો જોઈ લઈએ. તો કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે? તો જો દરેક પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂઆત થાય, તો કે 1, 2, 3, 4થી અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા છે. અને પૂર્ણ સંખ્યા કોને કહેવાય, તો કે એમાં એ 0 ઉમેરી દઈએ એટલે પૂર્ણ સંખ્યા થઈ જાય. તો આ વિધાન આપણું કેવું થાય, તો કે સાચું થાય. કેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે ને એ પૂર્ણ સંખ્યા તો હોય જ છે. પૂર્ણ સંખ્યામાં શું કહેવાય કે શૂન્ય વધારે આવે છે, બાકી તો જે બધી પ્રાકૃતિક સંખ્યા છે એ જ આવે છે. પછી દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા હોય છે. તો જો અહીંયા હવે શું પ્રશ્ન પૂછ્યો છે, આપણું આ પહેલું વિધાન તો સાચું છે. હવે શું કીધું કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે. તો પૂર્ણ સંખ્યા કઈ છે, 0, 1, 2, 3, 4 અને આપણી પ્રાકૃતિક સંખ્યા કઈ છે, 1, 2, 3 અને 4. તો જો આ બધીનો સમાવેશ થાય છે, પણ એક શૂન્યનો સમાવેશ થતો નથી. એટલે આપણે શું કહી શકીએ કે દરેક જે પૂર્ણ સંખ્યાઓ હોય એ પ્રાકૃતિક સંખ્યા ન હોઈ શકે. તો આપણું બીજું વિધાન કેવું થાય, તો કે ખોટું થાય. આ શું છે, તો કે ખોટું છે. કેમ કે શૂન્ય છે એ કેવું છે, પૂર્ણ સંખ્યામાં જ આવે, પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો કે જો પૂર્ણ સંખ્યામાં આપણે સૌથી નાની તો આપણે શૂન્ય લઈ શકીએ છીએ. અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો આપણને ખબર છે કે સંખ્યા કેવી છે, અનંત છે. એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યા એક પણ નહીં એવું આવે. પછી તો કે હવે આપણે કોના વિશે જાણીએ, તો કે સંખ્યા રેખા વિશે જાણીએ. તો કે એક સીધી રેખા દોરો. તો જે અહીંયા આપણને દોરી ગયેલ છે, એક સીધી રેખા દોરી છે. તેના પર કોઈ એક બિંદુ લઈ તે બિંદુ આપણને શૂન્ય નામ આવે. તો આ એક બિંદુ આપણે લઈ લીધું ને એને શું કહેવાય કે શૂન્ય નામ આપી દીધું. શૂન્યની જમણી બાજુ આપણે બીજું એક બિંદુ લઈ તેને એક નામ આપી દીધું. તો અહીંયા એક નામ આપી દીધું જમણી બાજુ. પછી 0 અને 1 વચ્ચેના અંતરને એકમ તરીકે ઓળખીએ છીએ. તો જો આપણે 0 અને 1 વચ્ચેનું જે એટલું અંતર દેખાય છે એને આપણે શેના તરીકે, તો કે એકમ તરીકે, આ જેટલો ભાગ છે એ કેના તરીકે, તો કે એકમ અંતર તરીકે આપણે લઈશું. પછી તો કે આ જ રેખા પર એકની જમણી બાજુમાં એટલા જ અંતરે બીજું એક બિંદુ લઈએ અને એને શું 2 નામ આપીએ. પછી એવી જ રીતના 3, 4, 5 અને 6 અને 7 સુધી એમ લખવાનું કીધું છે. તમે આ જ રીતે જમણી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા સુધી આપણે જઈ શકીએ છીએ. કેમ કે આપણે અનંત સંખ્યા છે તો આપણે આગળ વધી શકીએ છીએ. નીચે આપેલી રેખા પૂર્ણ સંખ્યાઓ માટે સંખ્યા રેખા છે. તો જો આપેલી આ રેખા છે એ કેના માટે, તો કે પૂર્ણ સંખ્યા માટે કેવી થઈ, તો કે સંખ્યા રેખા થઈ. અહીં બિંદુ 2 અને 4 વચ્ચે કેટલું અંતર છે, તો જો બિંદુ 2 અહીંયા છે અને 4 છે તો એના વચ્ચે કેટલું અંતર છે, તો કે આપણે કહીએ છીએ કે 1થી એટલું અંતર શું કે 1 એકમ છે અને આ 2 એકમ. તો 2 અને 4 વચ્ચે કેટલું અંતર થાય, તો કે 2 એકમનું. તેનું અંતર આપણે ચોક્કસપણે 2 એકમ છે એ કહી શકીએ છીએ. પછી શું તમે બિંદુ 2 અને 6 તથા 2 અને 7 વચ્ચેનું અંતર જાણી શકો છો? તો જો 2 અહીંયા છે અને 6 અહીંયા છે. તો એ થઈ ગયું તો કે 1 એકમ, 2 એકમ, 3 એકમ ને 4 એકમ. અને તો 2 અને 6 વચ્ચેનું અંતર કેવું થયું આપણું, તો કે 4 એકમ. એવી જ રીતના 2 અને 7 વચ્ચેનું એકમ અંતર, તો કે 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ ને 5 એકમ. તો 2 અને 7 વચ્ચેનું અંતર કેટલું થયું, તો કે 5 એકમ. એ આપણે શું કહેવાય કે સંખ્યા રેખાની મદદથી ગણીને દર્શાવી શકીએ છીએ. પછી શું આપેલું છે, તો કે તમે જોઈ શકો છો કે સંખ્યા રેખા પર 7 સંખ્યા 4ની જમણી બાજુ આવેલી છે. તો જો 4 અહીંયા છે અને 7 અહીંયા છે. તો સંખ્યા 7 એ 4 કરતાં મોટી સંખ્યા છે. તો આપણે સ્વાભાવિક રીતે કહી શકીએ કે જો 4 છે તો 4માં 1 ઉમેરીએ તો આપણે 5 મળે. એટલે એનાથી પછીની મોટી સંખ્યા, પછી એમાં 1 ઉમેરીએ તો આપણે 6 મળે. એટલે એનાથી મોટી સંખ્યા 6માં 1 ઉમેરીએ એટલે શું મળે, તો કે 7 મળે છે. તો સ્વાભાવિક છે કે એ 4 કરતાં તો મોટી જ હશે. તો એને દર્શાવવા માટે શું, તો કે એટલે કે 7 ઇઝ ગ્રેટર ધેન 4. આ નિશાની છે આપણે આપેલી હોય
તો આ 7 હોય, જે મોટું હોય કેની બાજુ તો કે ડાબી બાજુ આવે, આ નાનું હોય કેવી બાજુ આવે તો કે જમણી બાજુ. અને શું વચાય તો કે ગ્રેટર ધેન, અને થી મોટું આપણે ગુજરાતીમાં કેવું હોય તો શું કહેવાય તો કે થી મોટું. એટલે 7 એ કોનાથી ગ્રેટર ધેન 4, તો 7 એ કોનાથી મોટા છે તો કે 4થી. તો એવી રીતના આપણે એને વાંચતા હોય અથવા દર્શાવતા હોય. તો અહીંયા કેવી રીતના દર્શાવ્યું છે તો કે 7 ગ્રેટર ધેન 4. હવે સંખ્યા 8 એ સંખ્યા રેખા પર 6ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. તો જો સંખ્યા અહીંયા માની લો કે અહીંયા આપણે 7 છે, અહીંયા આપણે 8 લખી લીધું. તો સંખ્યા 8 એ સંખ્યા રેખા પર 6ની કઈ બાજુ છે તો કે જમણી બાજુ છે. તો આથી આપણે 8 ઇઝ ગ્રેટર ધેન 6, એટલે કે 8 એ 6થી મોટા છે, એવી રીતના દર્શાવી શકીએ. આ અવલોકન પરથી આપણને કહી શકીએ છીએ કે આ બંને પૂર્ણ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા મોટી છે, અને જો સંખ્યા રેખા પર કોઈ એક સંખ્યા કોઈ બીજી સંખ્યાની ડાબી બાજુ આવેલી હોય તો તે સંખ્યા નાની સંખ્યા છે એમ કહી શકીએ. તો જો એ સ્વાભાવિક છે કે આપણે કોઈ એક સંખ્યા છે, માની લો કે આપણે જોયું તો કે 4 અને 7, તો આ 4 છે અને 7 છે એ જમણી બાજુ છે, તો આપણે કહી શકીએ કે 7 એ 4 કરતાં કેવા છે, મોટા છે. એવી રીતના હવે આપણે 2 ને 4 લઈ લઈએ, તો 4 છે 2 છે એ 4ની કઈ બાજુ છે તો કે ડાબી બાજુ. તો આપણે એવી રીતના કહી શકીએ કે 4 ગ્રેટર ધેન 2, અથવા તો આપણે એવું લઈ શકીએ કે 2 લેસ ધેન 4, એટલે 2થી નાનું છે, કોનાથી તો કે 4થી. તો આપણે એવી રીતના દર્શાવી શકીએ. જો અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે, તો કે ઉદાહરણ તરીકે 4 ઇઝ લેસ ધેન, આ શું છે તો કે થી નાનું 9. તો જો આપણે 4 છે એ શું કહેવાય કે 9થી કેવું છે તો કે નાનું છે. 4 એ સંખ્યા 9ની કઈ બાજુ છે તો કે ડાબી બાજુ પર આવેલી સંખ્યા છે. તે જ પ્રમાણે 12 ગ્રેટર ધેન 5, 12 એ 5ની જમણી બાજુએ છે આવેલી સંખ્યા છે, અને તે શું કહે કે 5થી મોટી છે. તમે 10 અને 20માંથી કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે તે જણાવી શકો છો. તો જો સ્વાભાવિક છે કે હવે આપણે ખબર છે કે 10 એ 20 કરતાં કેવી છે તો કે નાની સંખ્યા છે, અથવા તો ઊંધું કહેવું હોય તો આપણે એમ પણ કહી શકીએ કે 20 એ 10 કરતાં મોટી છે. તો જો આપણે બે તરફથી લખીએ કે 20 ઇઝ ગ્રેટર ધેન 10, અથવા તો શું કહેવાય કે 10 ઇઝ લેસ ધેન 20. તો એ આપણે શું કહીએ કે આપણે આ છે આવી રીતના લખાય કે 10 ઇઝ લેસ ધેન 20, આવી રીતના લખાય, કેમ કે ઓલું તો એક સરખું થઈ જાય. તો જો આપણે શું ખબર પડી કે આ ગ્રેટર ધેન છે, આ ગ્રેટર ધેનની નિશાની, આ લેસ ધેનની નિશાની, એટલે આપણે બે રીતના કહી શકીએ છીએ કે બંને તરફ આપણે લઈએ તો એ શું કહેવાય કે 10 એ 20 કરતાં નાની સંખ્યા છે, અથવા તો 20 એ 10 કરતાં મોટી સંખ્યા છે. હવે સંખ્યા રેખા પર 30, 12, 18નું સ્થાન તમે બતાવો. આમાંથી કઈ સંખ્યા સૌપ્રથમ ડાબી બાજુ આવેલી છે? શું તમે જણાવી શકો કે 1005 અને 9756 બેમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ આવેલી છે? સંખ્યા રેખા પર 12 પછીની અને 7 પહેલાંની સંખ્યાઓ દર્શાવતો. જો અહીંયા આપણે શું કહીએ, એક ફકરામાં ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા, તો આપણે એક એક જોઈ લઈએ. તો પહેલું શું કીધું છે, સંખ્યા રેખા પર 30, 12, 18નું સ્થાન તમે બતાવો. તો જો સંખ્યા રેખા છે, આપણને મોટી બધી આપણે સંખ્યા રેખા ગણીએ તો આપણે સંખ્યા રેખા માની લો કે અહીંયા ગણી છે, તો 30, 12 અને 18નું સ્થાન. તો જો સૌથી છેલ્લે આપણે બધાય નથી લખવા, પણ સૌથી છેલ્લે કઈ આવશે તો કે 30 આવશે, કેમ કે સૌથી મોટી છે. પછી એની ડાબી બાજુ એનાથી નાની કઈ છે તો કે 18 છે, તો એ આવી શકે. અને એનાથી શું કહેવાય કે સૌથી ડાબી બાજુમાં તો કે 12, તો જો 12 છે, પછી 18 છે, પછી 30 છે, તેવી રીતના આપણે દર્શાવી શકીએ. પછીનો પ્રશ્ન શું છે તો કે 1005 અને 9756 બંનેમાંથી કઈ સંખ્યા જમણી બાજુ આવે છે? તો આપણે સ્વાભાવિક છે કે જે સંખ્યા મોટી હોય એ કઈ બાજુ આવે તો કે જમણી બાજુ આવે. તો આ 1005 છે, 1005 એ 9756 કરતાં તો નાની છે, તો જમણી બાજુ કઈ સંખ્યા આવશે તો કે 9756, અને 1005 છે એ શું આવશે તો કે ડાબી બાજુ આવશે. પછી તો કે સંખ્યા રેખા પર 12 પછીની અને 7 પહેલાંની આવતી સંખ્યાઓ દર્શાવો. તો જો સંખ્યા છે રેખા છે, તો જો 7 પહેલાંની તો બધી દર્શાવાઈ ગઈ, 0, 1, 2, 3, 4, 5 ને 6 એ શું કહે કે 7 પછીની. પછી એવી રીતના 12 પછીની છે, તો જો અહીંયા આપણે સંખ્યા રેખા દોરીએ તો અહીંયા જો આપણે પહેલાં 12 લઈએ તો અહીંયા પછી 13 આવે, પછી 14 આવે, 15 આવે, 16 આવે, 17 આવે, એમ આપણે શું કહીએ કે જ્યાં સુધી શરૂ હોય ત્યાં સુધી આપણે અનંત સુધી લખી શકીએ, કેમ કે 12 પછીની સંખ્યા પૂછીએ છીએ, એટલે તો શું કહીએ કે અનંત સુધી આપણે લખી શકીએ.
થઈ ગયું। પછી શું છે તો કે સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો। તો સંખ્યા રેખા ઉપર જ સંખ્યાઓનો સરવાળો કેવી રીતના થાય એના વિશે આપણે જોઈએ। તો કે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પણ દર્શાવી શકાય છે। તો ચાલો આપણે સંખ્યાઓ 3 અને 4નો સરવાળો જોઈએ। તો જો પહેલાં સંખ્યા રેખા ઉપર 0 થી 7 સુધીનું દર્શાવાઈ ગયું। હવે જો આપણે સંખ્યા 3થી ચાલુ કરીએ તો જો આ સંખ્યા 3થી ચાલુ કરીએ, આપણે સંખ્યા 3માં સંખ્યા 4નો ઉમેરો કરવાનો છે। 3માં શું કહેવાય કે 4નો ઉમેરો એટલે 4 પ્લસ કરવાના છે। આથી આપણને 3થી જમણી બાજુ 4 પગલાં એટલે કે 3થી 4, અહીંયા 3થી 4, 4થી 5, 5થી 6 અને 6થી 7 એટલે કેટલા તો કે 3થી કેટલા પગલાં આપણે ચાલ્યા તો કે 4 પગલાં ચાલ્યા। જો 3થી 4, 4થી 5, 5થી 6 અને 6થી 7 જઈશું। આ રીતે આપણે સંખ્યા 3 અને સંખ્યા 4નો સરવાળો કરતાં આપણે કઈ સંખ્યા મળે તો કે સંખ્યા 7 મળે। એટલે કે 3 પ્લસ 4 એટલે કે 7 મળે। તો જો શું કહેવાય કે આપણે સંખ્યા રેખા ઉપર જ આપણે સંખ્યાઓનો સરવાળો કરી શકીએ છીએ। જો આપણને એક્સરસાઇઝ જ આપેલી છે એટલે આપણે વધારે સમજી શકીએ કે 4 અને 5નો સરવાળો। તો જો સંખ્યા 4 છે તો 4માં આપણે કેટલા તો કે 5 ડગલા ભરવાના એટલે આપણે શું કહીએ 4 અને 5નો મળી જાય। આપણે આ સંખ્યા રેખા આપણી છે એને શું કહીએ કે વધારે દઈએ એટલે આપણને અહીંયા જવાબ મળી જાય। તો 8 છે, અહીંયા 9 આવે, અહીં 10, પછી અહીં 11 સુધી આપણે રાખીએ, પછી ઘટશે તો આપણે ઉમેરી લેશું। તો 4થી આપણે કેટલું કરવાનું છે તો કે 5 ડગલા। તો 4થી 5, 5થી 6, 6થી 7, 7થી 8, 8થી 9 અને શું કહે થઈ ગયા 5 ડગલા તો કે 1, 2, 3, 4 ને 5। તો જો 9 આપણે જવાબ આવ્યો। આપણે 4 પ્લસ 5 કરીએ તો આપણને શું જવાબ મળે છે તો કે 9 મળે છે। પછી એવી જ રીતના શું આપેલું છે તો કે હવે તો કે 2 અને 6નો સરવાળો। તો જો 2થી શરૂઆત કરવાની તો 2 અહીંયા છે, પછી આપણે 6 ડગલા ચાલવાના। તો કે 2થી 3, 3થી 4, 4થી 5, 5થી 6, 6થી 7 ને 7થી 8। તો 2 અને 6નો સરવાળો કેટલો થાય તો કે આપણને 8 મળી જાય। એવી જ રીતના 3 અને 5નો સરવાળો કરવાનો। તો જો પાછું 3થી શરૂઆત કરવાની અને કેટલું તો કે 5 ડગલા ચાલવાના। તો કે 1, 2, 3, 4 અને 5। તો 5 અને 3 કેટલા થઈ જાય તો કે પાછો આપણો જવાબ શું આવે તો કે 8 આવે। પછી 1 અને 6નો તો શું કહેવાય કે 1થી શરૂઆત કરવાની અને 6 ડગલા ભરવાના। તો કે 1, 2, 3, 4, 5 અને 6 એટલે 1થી 2, 2થી 3, 3થી 4, 4થી 5, 5થી 6 અને 6થી 7 એટલે આપણો 7 સરવાળો મળી ગયો। 6 અને 1 શું કહેવાય તો કે આપણને 7 મળે। તેવી જ રીતના શું કહે કે આપણો જવાબ મળી જાય। પછી તો કે સંખ્યા રેખા પર આપણે બાદબાકી પણ કરી શકીએ છીએ। તો કે જો બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પણ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે। તો ચાલો આપણે 7 - 5ની બાદબાકી કરીએ। તો જો અહીંયા સંખ્યા રેખા છે, અહીંયા આપેલું છે તો કે અહીં આપણે સંખ્યા 7થી ચાલુ કરીશું। આપણે અહીં સંખ્યા 7માંથી 5ની બાદબાકી કરવાની છે। આથી આપણે સંખ્યા 7થી કઈ બાજુ તો કે ડાબી બાજુ ચાલીશું 5 ડગલા। તે આપણને સંખ્યા 2 પર પહોંચીશું। તો જો 7થી 6, 6થી 5, 5થી 4, 4થી 3, 3થી 2 તો 7માંથી 5 આપણે જોઈએ તો આપણે જવાબ શું મળે તો કે 2 સંખ્યા મળે। આમ આપણે 7 - 5 કરીએ તો આપણે શું કહેવાય કે 2 મેળવીશું। જો એવી રીતના આપણે ક્વેશ્ચન પૂછાતે તો એના વિશે આપણે વધારે જોઈએ। તો કે 8થી 3 તો અહીંયા આપણે શું કહીએ કે 8 દર્શાવીએ તો 8 - 3 તો 8થી 7, 7થી 6, 6થી ને 5 તો 8માંથી 3 જાય તો આપણને શું મળે તો કે 5 જવાબ મળે। પછી તો કે 6માંથી 2 તો એવી જ રીતના અહીં 6થી શરૂઆત કરવાની। તો કે જો 6થી 5, 5થી 4 તો 6માંથી 2 જાય તો શું મળે તો કે 4 મળે। અને એવી જ રીતના તો કે 9માંથી 6 બાદ કરીએ તો જો અહીંયા આપણે 8 આવે અને અહીંયા આપણે આગળ 9 આવે। તો 9માંથી શું કહેવાનું તો કે 6 બાદ કરવાના। તો આપણે પાછળ કેટલા ડગલા જવાના તો કે 6। તો કે 9થી 8, 8થી 7, 7થી 6, 6થી 5, 5થી 4, 4થી 3। તો 9માં 6 બાદબાકી કરીએ આપણે તો શું મળે તો કે આપણે 3 જવાબ મળે। આપણે શું કહેવાય કે સંખ્યા રેખા ઉપર જ દર્શાવી શકીએ। પછી તો કે સંખ્યા રેખા પર ગુણાકાર। તો હવે આપણે શું કહેવાય કે સંખ્યા રેખા પર સરવાળો પણ કરી શકીએ, બાદબાકી પણ કરી શકીએ અને ગુણાકાર પણ કરી શકીએ। તો સંખ્યા રેખા પરથી આપણે ગુણાકાર વિશે જાણીએ કે આપણે સરવાળો જોઈ લીધો, બાદબાકી જોઈ લીધી। તો હવે સંખ્યા રેખા પરથી આપણે ગુણાકાર કેવી રીતના કરી શકીએ એના વિશે જાણીએ। તો કે હવે આપણે સંખ્યા રેખા પર સંખ્યાના ગુણાકાર વિશે શીખીશું। તો ચાલો આપણે 3 × 4 વિશે 3 × 4 મેળવીએ। તો જો અહીંયા સંખ્યા રેખા ઉપર 12 સુધી દર્શાવેલું છે અને કેવી રીતના 3 × 4 મેળવીએ એના વિશેની સમજૂતી પાછળ આપેલી છે।
તો કે અહીં શૂન્યથી ચાલુ કરવાનું છે અને 3 સુધી જમણી બાજુ આગળ વધીશું. તો જો અહીંયા પહેલું સ્ટેપ બતાવ્યું છે શૂન્યથી ક્યાં સુધી, તો કે 3 સુધી આગળ વધવાનું છે. પછી એવી જ રીતે ત્રણ બીજી વાર, એવી જ રીતે 3 ત્રીજી વાર અને એવી જ રીતે 3 ચોથી વાર. એમાં આપણે 4 વાર 3 બિંદુ જમણી બાજુ આગળ વધીશું એટલે આપણે 12 પર પહોંચીશું. એટલે કે 3 4 તેરી 3 ચોક કેટલા થઈ જાય, તો કે 12. તો જો અહીંયા આપણે આકૃતિ છે એના પર સીધીએ તો આપણે ગુણાકારમાં શરૂઆત ક્યાંથી કરવાની, તો કે હંમેશા શૂન્યથી. પછી 3 સાથે ગુણાકાર કરવાનો છે. 3નો કોની સાથે ગુણાકાર કરવાનો છે, તો કે 4 સાથે. તો જો 0 થી 3, 3 થી 6, 6 થી 9, 9 થી 12. તો કેટલી વાર, તો કે 3 એકમ આપણે શું કહેવાય કે 4 વાર શું કહેવાય કે આગળ વધવાનું છે. એટલે આપણે શું મળી ગયું, તો કે એનો જવાબ મળી જાય. તો 3 ચોક કેટલા થઈ જાય, તો કે 12 થઈ જાય. તો એ આપણો જવાબ આવી જાય. પછી એવી જ રીતના અહીંયા આપણે 2 અને 6નું આપેલું છે. તો જો 2 અને 6નું જોઈ લઈએ તો ક્યાંથી શરૂઆત કરવાની, તો કે 2 થી. તો આ 1, આ 2, આ 3, આ 4 સોરી અહીંયા 2, અહીંયા 4, પછી અહીંયા 5 અને અહીંયા 6. તો આપણે એવી રીતના જોઈ શકીએ તો કે 2 6 કેટલા થાય, તો કે 12 થાય, અથવા તો 6 દુ 12 થાય. તો આપણો જવાબ ક્યાં આવી ગયો, તો કે 12 સુધી પહોંચી ગયા. પછી એવી જ રીતના તો કે હજી બીજો આપેલો છે, તો કે 3 ગુણ્યા 3. તો જો એવી રીતે 3 ગુણ્યા 3, તો કે 1 થી 3, પછી 1 વાર 2 વાર ને 3 વાર. તો 3 ગુણ્યા 3 એટલે શું થાય, તો કે 9 થાય. અને એવી જ રીતના 4નો 2 સાથે ગુણાકાર. તો શરૂઆત ક્યાંથી કરવાની, શૂન્યથી કરવાની. અને કેટલી વાર, તો કે 2 વાર. તો કે અહીંયા 4 અને પાછા અહીંયા 4 એટલે 4 દૂને કેટલા થાય, તો કે 8 થાય. તો એ શું થઈ ગયું, તો કે આપણો જવાબ મળી ગયો. એટલે શું કહેવાય કે આપણે અત્યાર સુધીના કયા કયા ટોપિક શીખ્યા, તો કે પહેલેથી લઈને આપણે શું શીખ્યા, તો કે આગળની સંખ્યા, પાછળની સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પછી પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પછી સંખ્યા રેખા અને સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળો, બાદબાકી અને ગુણાકાર શીખ્યા. તો એના ઉપરથી શું આપણે સ્વાધ્યાય 2.1 આપેલું છે. તો જો સ્વાધ્યાય 2.1માં પહેલો પ્રશ્ન શું છે, તો કે 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તો એના પછી તરત આવતી કેટલી, તો કે 3 પ્રાકૃતિક સંખ્યા લખવાની છે. તો 10,999માં આપણે 1 ઉમેરીએ તો એના પછીની 1 મળી જાય. તો 0 1 0 1 0 1 અહીંયા 1 અને 1. તો 10,999 પછીની તરત આવતી સંખ્યા કઈ છે, તો કે 11,000. પછી એમાં 1 ઉમેરીએ તો આપણે શું મળે, તો કે 11,001. અને પાછું એમાં 1 ઉમેરીએ તો શું મળે, 11,002. પછીનો પ્રશ્ન શું છે, તો કે 1,001ના પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. તો 1,001ની તરત આવતી શું કહેવાય કે પૂર્ણ સંખ્યાઓ લખવાની છે. તો આ શું કીધું, તો કે આગળ આવતી. એટલે 1,001 છે તો એની તરત પહેલાં તો કે આપણે શું છે ખબર છે કે આપણે શીખી ગયા કે 1,001 છે તો એના પછીની 1,000 નહીં પણ 10,001 છે. તો એના પહેલાંની તરત આવતી 3 સંખ્યાઓમાં તો કે 1 માઇનસ કરીએ તો અહીંયા શું મળે છે, તો કે આપણને 10,000 મળે છે. પછી શું કહેવાય કે પાછો આમાંથી 1 બાદ કરીએ તો શું મળે છે, તો કે 9,999 મળે છે. પછી પાછો 1 બાદ કરીએ તો શું મળે, તો કે 9,998. તેવી રીતના શું કહેવાય કે આપણે 3 પ્રાકૃતિક શું કહેવાય કે પૂર્ણ સંખ્યાઓ મળે છે. પછી તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો આપણે ખબર છે કે 0 છે. પછી સંખ્યાઓ 32 અને સંખ્યા 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. તો જો 32 પછી શું આવે, તો કે 33 આવે, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 50, 51, 52 અને 53. અહીંયા શું કે ક્યાંથી અટકી ગયા હતા આપણે, 33, 34, 35, 36, 38, 39, 40 અને 41 થઈ ગયા. તો આ શું કહે કે 33 અને 53 વચ્ચે આવતી બધી કઈ પૂર્ણ સંખ્યાઓ છે. આપણે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા વચ્ચેના તફાવત ખબર છે કે પૂર્ણ સંખ્યાઓમાં 0 આવે અને પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ થતો નથી. પછી તો કે નીચે આપેલી સંખ્યાઓની પછી તરત આવતી સંખ્યા જણાવો. તો આપણે પછી આવતી હોય એટલે શું કરવાનું, તો કે +1 કરવાનું. તો આ સંખ્યા કઈ છે, તો કે આપણી પાસે
તો જો પહેલી સંખ્યા કઈ છે તો કે 24,40,701ની છે, તો એમાં તરત પછીની એટલે 1 ઉમેરીએ તો કેટલી થાય તો કે 24,40,702 એ આપણી શું કહે કે જવાબ આવે. પછી તરત પછીની સંખ્યા, પછી એવી જ રીતના આમાં 1 ઉમેરીએ તો આપણે શું જવાબ મળે છે તો કે 1,00,000 અને શું કહેવાય કે અહીં 200 રૂપિયા આપણે થઈ જાય, પછી એટલે 200 સંખ્યા થઈ જાય. પછી એવી જ રીતના આ સંખ્યા કઈ છે તો કે આપણે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10,00,000 નો આપણે આવડતી હોય અથવા તો આપણે તરત જોઈને ન કરી શકતા હોય તો આપણે જે પહેલું ચેપ્ટર આપણે શીખ્યું આના વિશે શીખ્યું કે આપણે કેવી રીતના સંખ્યાને વાંચતા શીખીએ. તો જો આ કઈ છે તો કે 10,99,999 છે, તો એના પછીની તરતની શું કહેવાય કે સંખ્યા કઈ આવે છે તો કે 11,00,000, કેમ કે 10,00,000 છે પછી 99,999 છે, તેમાં આપણે 1 ઉમેરીએ તો આપણને કઈ તો કે 11,00,000ની આખી સંખ્યા મળે. પછી એવી જ રીતના તો કે છેલ્લે શું છે તો કે 23,45,670, તો એમાં 1 ઉમેરીએ તો આપણે શું મળે 23,45,671. પછી તો કે નીચે જણાવેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા માટે -1, તો 94માંથી 1 જાય તો શું મળે તો કે 93. પછી 10,000 છે તેમાંથી 1 જાય તો શું મળે તો કે 9,999. પછી 2,80,090 છે, તો એમાં આપણે શું કહેવાય કે એક માઇનસ કરીએ તો આપણે શું મળે તો કે 2,80,099. પછી તો કે અહીંયા 76,54,321 છે, તો એમાં શું કહે કે -1 કરીએ તો શું મળે 76,54,320 એ શું કહે કે આપણી સંખ્યા મળે. પછી તો કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો, તથા તેમને વચ્ચે કયા ચિહ્નો ગ્રેટર દેન કે લેસ દેનનો ઉપયોગ થશે એ પણ જણાવો. તો જો અહીંયા 530 છે પહેલી સંખ્યા અને પછી 503 છે. તો સ્વાભાવિક છે આપણે ખબર છે કે 530 એ 503 કરતાં મોટી છે, તો ડાબી બાજુ કઈ આવશે 503, જમણી બાજુ કઈ આવશે 530, અને એવી જ રીતના એ બંનેમાંથી મોટી કોણ છે તો કે 530. તો 503 ઇઝ લેસ દેન શું આવે તો કે 530, તો એ બે વચ્ચેની સંખ્યા કઈ આવે તો કે લેસ દેનની આવે. પછી તો કે ક્યુ છે 370 અને 307, તો 307 જમણી બાજુ ડાબી બાજુ અને 370 કેવી તો કે જમણી બાજુ, અને એ બે વચ્ચેનો પણ કેવો આવશે તો કે લેસ દેન. 307 ઇઝ લેસ દેન 370, એટલે 307 એ 370 કરતાં કેવા છે તો કે નાના છે. પછી એવી જ રીતના જો અહીંયા મોટી સંખ્યા આપી છે તો કે 98,765 છે, અને એવી જ રીતના કઈ છે તો કે 56,789 છે. તો 98,000 એ મોટા છે અને 56,000 નાના છે, તો અહીંયા પણ આપણે કેવી તો કે લેસ દેનની નિશાની આવશે. પછી એવી જ રીતના બહુ મોટી સંખ્યા આપેલી આપણને, તો કે જો અહીંયા શું છે તો કે 98,30,415, અને એવી જ રીતના અહીંયા શું છે તો કે 10,23,000 અને 1 કરોડની સંખ્યામાં આવી જાય, 10 લાખ નહીં પણ 1,23,000 અને શું કહેવાય કે આપણે 1 રૂપિયો કહી શકીએ. તો આ ક્યાં આવે તો કે આપણે આ સાઈડ આવે. તો કે જો અહીંયા આપણે આવી રીતના અહીંયા લખી શકીએ આપણે, અને શું કહેવાય કે બે વચ્ચેનું પણ આપણે ક્યુ નિશાની આવે છે તો કે અહીંયા લેસ દેનની આવે કે 98,30,415 છે એ શું કહેવાય કે 1,23,000 અને 1 કરતાં કેવા છે તો કે નાના છે. એટલે એ બધું થઈ ગયું. પછી તો કે હવે આપણે શું છે તો કે વાક્યો આપેલા છે અને એ સાચા છે કે ખોટા એના વિશે આપણે જણાવવાનું છે. તો કે જો નીચે આપેલા વાક્યોમાં કયું વિધાન ખરું અને કયું વિધાન ખોટું છે તે જણાવો. તો કે સૌથી પહેલું શું છે તો કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો એ વાત ખોટી છે. 0 એ સૌથી નાની પ્રાકૃતિક નહીં પણ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણી કઈ કહેવાય તો કે 1 કહેવાય. પછી 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે, તો જો 399 પહેલાં આવે ને પછી 400 આવે એટલે આ વિધાન આપણું કેવું છે તો કે ખોટું છે. પછી 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો એ વિધાન સાચું છે, કેમ કે આપણે ખબર છે કે પ્રાકૃતિક સંખ્યા હોય 1 થી લઈને આગળ નીચે સુધી એમાં 0 ઉમેરીએ તો એ કઈ સંખ્યા થઈ જાય તો કે પૂર્ણ સંખ્યા થઈ જાય. પછી 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે, તો એ વાત સાચી છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો એ આપણે આગળ પણ જોયું હતું કે શું કહેવાય કે એ વાત સાચી છે, કેમ કે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 છે, પૂર્ણ 0 1 2 3 4 છે, એટલે આપણે શું કહીએ કે એ કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે, પણ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, કેમ કે પ્રાકૃતિક સંખ્યામાં શેનો સમાવેશ થતો નથી તો કે શૂન્યનો. પછી 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. તો જો એમાં શું કીધું કે
બે અંકોની માની લો કે 22 સંખ્યા છે કે બે અંકની કોઈ પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. તો જો એમાં શું કહે કે આપણે એમ જ લાગે કે હા એમ ન હોઈ શકે, પણ જે 10 છે 10 એને આપણે -1 કરીએ તો એમાં શું આવે તો કે 9 આવે. તો એ શું કહેવાય કે એક અંકની છે, એટલે આ વિધાન કેવું થાય આપણું તો કે ખોટું થાય, કેમ કે બે અંકની પૂર્ણ સંખ્યા હોય એની આગળ એક અંકની સંખ્યા આવી શકે. પછી 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો એ વાત પણ ખોટી છે, કેમ કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો આ વાત સાચી છે. 0 છે પણ એ કેમાં સંખ્યામાં આવે તો કે પૂર્ણ સંખ્યામાં આવે. પછી પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો આ વાત સાચી છે. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 વચ્ચે આવતી સંખ્યા છે, તો આપણે ખબર છે કે 11, 12 અને 13 લખવામાં આવે છે, તો 13 એ વચ્ચે નહીં પણ શું કહેવાય કે 12 પછીની સંખ્યા છે, તો આ વિધાન કેવું છે એ ખોટું થાય. પછી પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી, તો એ શું કહેવાય કે એ વાત પણ સાચી છે કે 0થી શરૂ થાય છે આપણી પૂર્ણ સંખ્યાઓ. બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે, તો આ પણ શું કહેવાય કે આ જેમ 10 આપણું અપવાદ હોય એવી રીતના આપણે 99 લખીએ તો 99 પછીની તરત 100 સંખ્યા આવે, તો એ કઈ થાય તો કે 3 અંકની થાય. તો હંમેશા 2 જ હોય એ વિધાન શું કહેવાય કે આપણે દર વખતે સાચું ન થાય, એટલે એ વાક્ય કેવું છે આપણું તો કે ખોટું છે. તો આ ચેપ્ટર આપણે અહીંયા સુધી રાખીશું. હવે આગળ પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મની હવે આવતા વિડીયોમાં જોશું.